તમને ખબર છે, લીવરના રોગો છે ને એ ઘણીવાર ચૂપચાપ શરીરમાં ઘર કરી જાય છે, કોઈ લક્ષણ બતાવ્યા વગર જ. આજે આપણે એક એવી જ પદ્ધતિ વિશે વાત કરવાના છીએ જે આ સાયલન્ટ કિલરને, આ શાંત દુશ્મનને વહેલો પકડી શકે, અને એ પણ એકદમ સ્માર્ટ અને સેફ રીતે. તો અહીંયા મોટો સવાલ એ છે કે શું કોઈ એવી રીત છે જેનાથી આપણે લીવરને થતા નુકસાનને વહેલું પકડી શકીએ, અને એ પણ પેલી જોખમી પીડાદાયક બાયોપ્સી કરાવ્યા વગર? ચાલો આનો જવાબ શોધવાનો પ્રયત્ન કરીએ. પણ જુઓ, કોઈપણ સોલ્યુશન પર પહોંચતા પહેલાં એ સમજવું બહુ જ જરૂરી છે કે આપણે લડી કોની સામે રહ્યા છીએ, આ સમસ્યાનું મૂળ શું છે. તો આપણે જે બીમારીની વાત કરી રહ્યા છીએ એને મેડિકલ ભાષામાં કહેવાય છે લિવર ફાઇબ્રોસિસ. હવે આ ફાઇબ્રોસિસ એટલે શું? એકદમ સાદા શબ્દોમાં કહું તો લીવર પર ડાઘા પડવા, બસ આટલું જ. જેમ આપણી ચામડી પર કોઈ ઘા વાગે અને પછી ત્યાં રોજ આવવાનો ડાઘ રહી જાય ને, બસ એવું જ કંઈક લીવરની અંદર થાય છે. જ્યારે લીવરમાં લાંબા સમય સુધી સોજો રહે તો એ પોતાની જાતને હીલ કરવા માટે આવા ડાઘા બનાવવાનું શરૂ કરી દે છે. તો સવાલ એ થાય કે આને વહેલું પકડવું કેમ આટલું બધું જરૂરી છે? કારણ કે જો આ ડાઘા વધતા જ જાય તો એ સિરોસિસ જેવી ગંભીર બીમારીમાં ફેરવાઈ શકે છે. અને સિરોસિસ એટલે એવી સ્થિતિ જ્યાં લીવર ધીમે ધીમે કામ કરવાનું જ બંધ કરી દે. અને એટલું જ નહીં, આનાથી લીવર કેન્સરનું જોખમ પણ અનેક ગણું વધી જાય છે. તો પછી અત્યાર સુધી ડોક્ટરો આ પ્રોબ્લેમનું નિદાન કરતા કેવી રીતે હતા? ચલો આપણે એ જૂની પદ્ધતિ અને એમાં શું તકલીફ હતી એના પર એક નજર કરીએ. પરંપરાગત રીતે લીવર બાયોપ્સીને જ ગોલ્ડ સ્ટાન્ડર્ડ ગણવામાં આવતી હતી. પણ આ એક ઇન્વેઝિવ પ્રોસેસ છે. ઇન્વેઝિવ એટલે શું? એટલે કે શરીરમાં એક લાંબી સોય નાખીને લીવરનો નાનકડો ટુકડો તપાસ માટે બહાર કાઢવામાં આવે છે. હવે તમે જ વિચારો, આમાં પીડા પણ થાય અને થોડું જોખમ તો રહે જ. તો હવે જુઓ, આપણી સામે બે રસ્તા છે. એક બાજુ છે જોખમી, પીડાદાયક અને મોંઘી બાયોપ્સી, અને બીજી બાજુ છે એક સાદો બ્લડ ટેસ્ટ કે સ્કેન, જે એકદમ સેફ અને સસ્તો પણ છે. પસંદગી તો એકદમ ક્લિયર લાગે છે, ખરું ને? પણ વાર્તામાં અહીંયા જ એક ટ્વિસ્ટ છે. આ જે સરળ અને સુરક્ષિત ટેસ્ટ હતા ને, એ પરફેક્ટ નહોતા. એમાં એક મોટી ખામી હતી. જો ડોક્ટરો જે પહેલો ટેસ્ટ સામાન્ય રીતે કરાવે છે એ છે FIB4. આ એક સિમ્પલ બ્લડ ટેસ્ટ છે, અને સારી વાત એ છે કે આ ટેસ્ટ લગભગ બધી જ લેબમાં સહેલાઈથી થઈ જાય છે. પણ આ FIB4 ટેસ્ટની સૌથી મોટી તકલીફ છે એનો ગ્રે ઝોન. એટલે કે ઘણા બધા કેસમાં રિપોર્ટ ક્લિયર આવતો જ નથી. એ ના તો હા કહે છે, ના તો ના. મતલબ કે રિપોર્ટ એવું પણ નથી કહેતો કે બધું બરાબર છે, અને એવું પણ નથી કહેતો કે કોઈ ગંભીર સમસ્યા છે. બસ દર્દી અને ડોક્ટર બંનેને એક અધવચ્ચે લટકાવી દે છે. અને આ કોઈ નાની સૂની વાત નથી. જરા વિચારો, એક સ્ટડી પ્રમાણે લગભગ 31% લોકોને આવા જ અનિશ્ચિત પરિણામો મળે છે. એટલે કે દર 3માંથી લગભગ એક વ્યક્તિ. આ તો બહુ મોટો આંકડો થયો, જે લોકોને કારણ વગરની ચિંતામાં નાખી દે છે. હવે આ ગ્રે ઝોનની સમસ્યાને ઉકેલવા માટે સંશોધકોએ વધુ સારા રસ્તા શોધવાનું શરૂ કર્યું, અને એમને જે મળ્યું એ ખરેખર ખૂબ જ રસપ્રદ છે. આ માટે સંશોધકોએ 15 કરતાં પણ વધુ નવી અને એડવાન્સ્ડ ટેસ્ટનો અભ્યાસ કર્યો. એમનો ધ્યેય એકદમ સ્પષ્ટ હતો: આ અનિશ્ચિતતાને કેવી રીતે ઘટાડવી અને દર્દીને એક ક્લિયર જવાબ કેવી રીતે આપવો. તો અહીંયા આપણે જોઈ શકીએ છીએ કે દરેક ટેસ્ટની પોતાની ખૂબીઓ અને ખામીઓ છે. જેમ કે FIB4 સસ્તો અને સહેલો છે, પણ એનો પેલો અનિશ્ચિત ઝોન મોટો છે. પછી છે એજાઇલ 3+. એના પરિણામો વધુ સારા છે, પણ એના માટે એક ખાસ સ્કેન કરાવવું પડે. અને માસ્ટ જેવી ટેસ્ટ, એ તો ઉત્તમ પરિણામ આપે છે, પણ એ એટલી મોંઘી છે અને બધે મળતી પણ નથી. તો પછી રસ્તો શું? કદાચ આ બધાને ભેગા કરીને કોઈ રસ્તો કાઢવો પડે. અને બસ આ જ વિચારમાંથી એક ખૂબ જ સ્માર્ટ સોલ્યુશન સામે આવ્યો, અને એ છે એક પછી એક 2 સ્ટેપમાં કામ કરવાની સ્ટ્રેટેજી. તો શું સંશોધકોએ શું ભલામણ કરી? એમણે કહ્યું, શરૂઆત બધા માટે એકદમ સિમ્પલ અને સસ્તા FIB4 ટેસ્ટથી કરો. પછી જે લોકોના રિપોર્ટમાં સ્કોર થોડો ઊંચો આવે, ખાલી એમને જ એજાઇલ જેવી એડવાન્સ્ડ ટેસ્ટ માટે મોકલો. આનાથી શું ફાયદો? સમય પણ બચે અને પૈસા પણ. આ ચાર્ટ જુઓ, આખી યોજનાનો સાર આમાં જ છે. ચાલો આને સ્ટેપ બાય સ્ટેપ સમજીએ. જુઓ, સૌથી પહેલાં દરેક વ્યક્તિનો FIB4 ટેસ્ટ થાય.
જો એનો સ્કોર 1.3 કરતાં ઓછો આવે તો ટેન્શન લેવાની જરૂર નથી. ગંભીર રોગની શક્યતા લગભગ નથી. પણ જો સ્કોર એનાથી વધારે હોય તો જ બીજા સ્ટેપ એટલે કે એજાઇલ 3+ ટેસ્ટ તરફ જવાનું. આ કેટલું સ્માર્ટ છે. બિનજરૂરી મોંઘા ટેસ્ટ ટળી જાય અને ફોકસ માત્ર એવા દર્દીઓ પર રહે જેમને ખરેખર એની જરૂર છે. તો આખી યોજના એકદમ સિમ્પલ છે. સ્ટેપ 1 બધા માટે સસ્તો 5-4 ટેસ્ટ. રિઝલ્ટ ઓછું આવ્યું વાર્તા પૂરી, ચિંતા કરવાની જરૂર નથી. સ્ટેપ 2 રિઝલ્ટ ઊંચું આવ્યું તો જ વધુ સચોટ અજાઇલ ટેસ્ટ કરાવો અને આનાથી પેલી ગ્રે ઝોનવાળી સમસ્યા લગભગ ખતમ જ થઈ જાય છે. અને પરિણામો? અરે વાહ, પરિણામો તો જુઓ. પહેલાં જ્યાં 31% લોકો કન્ફ્યુઝનમાં રહેતા હતા એ આંકડો હવે આ 2 સ્ટેપ પ્લાનથી ઘટીને સીધો 9થી 12% પર આવી ગયો છે. આ તો જબરદસ્ત સુધારો કહેવાય. સારું, તો આ બધી ટેકનિકલ વાતો થઈ, પણ એક સામાન્ય દર્દી માટે આનો શું મતલબ છે? આ બધાનો સાર શું છે? ચાલો હવે એના પર આવીએ. જો, આનો સૌથી મોટો ફાયદો એ છે કે વધુમાં વધુ લોકોને સાચું અને ક્લિયર ડાયગ્નોસિસ મળશે. ખોટા નિદાન કે કારણ વગરની ચિંતામાંથી છુટકારો. અને સૌથી અગત્યનું, જેમને ખરેખર સારવારની જરૂર છે એમની સારવાર જરા પણ મોડું થયા વગર યોગ્ય સમયે શરૂ થઈ શકે છે. તો આખી વાતનો નિચોડ જે આપણે યાદ રાખવાનો છે એ આ એક લાઇનમાં છે. એક સ્માર્ટ 2 સ્ટેપ અપ્રોચ, જેનો મતલબ છે વધુ સચોટ લિવર સ્ક્રીનિંગ અને એ પણ બિનજરૂરી પીડાદાયક બાયોપ્સી વગર. અને અંતમાં ચાલો એક વિચાર સાથે આ વાત પૂરી કરીએ. લિવરના રોગો એક સાયલેન્ટ એપિડેમિક એટલે કે એક શાંત રોગચાળાની જેમ ફેલાઈ રહ્યા છે. તો સવાલ એ છે કે શું આ પ્રકારની સ્માર્ટ, વહેલી અને સુરક્ષિત તપાસ પદ્ધતિઓ આ રોગચાળા સામેની લડાઈમાં એક ગેમ ચેન્જર સાબિત થઈ શકે છે? જવાબ તો સમય જ આપશે, પણ હા, આ શરૂઆત ખૂબ જ આશા જગાવે એવી છે.